ઔદ્યોગિક નગરી અંકલેશ્વર જીઆરડીસીમાં ફરી એકવાર શ્રમિક સુરક્ષા સામે સવાલો ઉભા કરતી દર્દનાક ઘટના સામે આવી છે। જીઆરડીસીના પ્લોટ નંબર C1B408 સ્થિત રંગ સર્જન કેમિકલ કંપનીમાં ઊંચાઈ પર કામ કરી રહેલા એક કોન્ટ્રાક્ટના શ્રમિકનું નીચે પટકાતા મોત નીપજ્યું છે। સુરક્ષાના સાધનો વિના કામ કરાવી રહેલા કંપની સામે મૃતકના પરિવારે ગંભીર આક્ષેપો કર્યા છે। પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર અંકલેશ્વરની જીઆરડીસી રામદેવ પીર ચોકડી નજીક આવેલી રંગ સર્જન કેમિકલ્સ કંપનીમાં આજે સવારે રોજિંદા ક્રમ મુજબ કામકાજ ચાલી રહ્યું હતું। મૂળ કોસંબડીની સફેદ કોલોનીમાં રહેતા 37 વર્ષીય શ્રમિક મૃત્યુંજય કનૈયા બેઠા અહીં કોન્ટ્રાક્ટર હેઠળ નોકરી કરતા હતા। સવારે કામ અર્થે તેઓ કોઈપણ પ્રકારના સેફ્ટી બેલ્ટ કે સુરક્ષાના સાધનોને 10 ફૂટ કરતાં વધુ ઊંચાઈ ચડ્યા હતા અને દરમિયાન અચાનક સંતુલન બગડતા તેઓ સીધા જમીન પર પટકાયા હતા। ઘટનાને પગલે કંપની પરિસરમાં ભારે દોડધામ મચી ગઈ હતી। કંપની સંચાલકો દ્વારા લોહી લુહાણ હાલતમાં શ્રમિકને તાત્કાલિક નજીકની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। જોકે ત્યાં હાજર તબીબે તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા। મૃત્યુંજય બેઠાના મોતના સમાચાર મળતા જ તેમની પત્ની અને 3 બાળકો સહિત પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા અને તાત્કાલિક જયાબેન મોદી હોસ્પિટલ દોડી આવ્યા હતા। હોસ્પિટલ પરિસરમાં પરિવારના આક્રંદથી ગમગીની છવાઈ ગઈ હતી। મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવતા મૃતકના પરિવારજનોએ કંપની પ્રશાસન પર ગંભીર આક્ષેપો કર્યા હતા। પરિવારે જણાવ્યું હતું કે કંપની દ્વારા શ્રમિકો પાસે જોખમી કામ કરાવવામાં આવે છે, પરંતુ તેમને કોઈ સેફટીના સાધનો આપવામાં આવતા નથી। સુરક્ષાના અભાવે જ આ દુર્ઘટના ઘટી છે। આ મામલે સ્થાનિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। ત્યારે ફેક્ટરી ઇન્સ્પેક્ટર વિભાગ આ બેદરકારી સામે શું પગલાં લેશે તેના પર સૌની નજર મંડાયેલી છે।